તો બીજી તરફ દાહોદના ભીલવાડા ખાતે દબાણ દૂર કરવામાં આવ્યા છે। દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આ વિસ્તારમાં પાકા કાચા મકાનો જે પણ દબાણયુક્ત હતા તમામને દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। દબાણ હટાવવાની કામગીરીને લઈને ભીલવાડા વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। 1 મહિના પહેલા દબાણકારોને તંત્રે નોટિસ પણ આપી હતી, ત્યારે હવે આજરોજ દબાણ હટાવવામાં આવી રહ્યું છે। ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસનો બંદોબસ્ત સાથે રાખીને કામગીરી કરવામાં આવી। તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી દાહોદમાં કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી જે પણ જગ્યાઓ પર ગુજરાતભરમાં દબાણો થયા છે તે પણ જગ્યાઓ પરથી દબાણો હટાવવાની કામગીરી સતત એક બાદ એક જોવા મળી રહી છે। દાદાનું બુલડોઝર ફરી એકવાર ફરી વળ્યું। આ વચ્ચે તમને જણાવી દઈએ કે દાહોદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે। સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે। સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ